સ્વાભાવિક છે આરોપીઓ ક્યારે પકડાશે રામ જાણે, કારણ કે પહેલા તો છૂટવા માટે મોકળું મેદાન આપી દીધું હોય એવું સ્પષ્ટ દેખાય છે। કારણ કે પ્રશાંત વજીરાણી કે જેને જેલની અંદર લોકઅપની અંદર પણ ઘરનું ભોજન બખ્ખા કરાવી દેવા આવ્યા હતા, કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં બેઠો છે, રેડ કોર્નર નોટિસ, પણ કેવી રીતે શું થશે કોઈ જ પ્લાનિંગ નહીં, અથવા તો કોઈ જેને પકડવાનો ઈરાદો કે મનસા પણ નથી દેખાઈ રહી। ખેર જોઈએ કે આવનાર સમયની અંદર શું થાય છે। આગળ વાત કરવી છે ધર્માંતરણના એ મુદ્દાની જે અત્યારે ખૂબ ચર્ચામાં છે। કૃષ્ણા, બિલકુલ, આપણો બંધારણ દરેક વ્યક્તિને ધર્મનું અનુસરણ કરવાની આઝાદી આપે છે, ધર્મનો પ્રચાર કરવાની આઝાદી આપે છે, પરંતુ કેટલાક ધર્માંતરણ એ વિવાદમાં આવતા રહે છે, આરોપ લાગતા રહે છે કે લોકોને લલચાવીને અથવા તો જબરદસ્તીથી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં એક ધર્માંતરણનો કાર્યક્રમ હતો, પરંતુ એ વિવાદમાં આવ્યો છે। કેમ વિવાદમાં આવ્યો છે જાણીશું ધવલ પાસેથી। જી કૃષ્ણ, મહત્વની વાત છે કે સુરતના પાલ ગ્રીન સિટીની અંદર ધર્માંતરણ મુદ્દે એક દંગલ થયું છે। ક્રિશ્ચન મિશનરી દ્વારા સાલોમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધર્માંતરણનો એક પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં અમુક લોકોનું ધર્મ પરિવર્તન કરવાનું હતું, પરંતુ જેની જાણ બજરંગ દળ અને જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને થતાં જ તેઓ તાત્કાલિક અસરથી પાલ ગ્રીન સિટી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો, ગંગાજળ છાંટી અને પવિત્ર કાર્યક્રમ કરવાનો પ્રયત્ન કર્યો હતો, સાથે સાથે રામધૂન બોલાવીને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ સમગ્ર કાર્યક્રમને અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો। જો કે ઘર્ષણ સર્જાતા પોલીસે આવીને સમગ્ર મામલો ઠંડો પાડ્યો હતો। જી બિલકુલ ધવલ।